ગુજરાતીમાં આપણું બીજું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ જેનું નામ છે રેસનો ઘોડો. બરાબર? કે જેનો પ્રકાર છે નવલિકા અને સર્જકનું નામ છે વર્ષા અડાલજ. હવે પહેલા પાઠના નામને સમજીએ. રેસનો ઘોડો એટલે શું? તો કે રેસમાં ઉતારવામાં આવતો ઘોડો એને બધી રીતે તૈયાર કરવામાં આવે છે. રેસમાં જ્યારે ઘોડો ઉતરે છે એ પહેલા એને બધી રીતે તૈયાર કરવામાં આવે છે. અંતે એ ઘોડો છે એ થાકી જતો હોય છે, પણ એ થાકેલા ઘોડાની કોઈ દરકાર નથી લેતું. ઘોડો રેસમાં જીતો કે હાર્યો બસ એ જ જોવામાં આવે છે. અહીંયા ઘોડાની કે રેસની એવી કઈ પાઠમાં વાત નથી કરેલી, પણ શિક્ષણની વાત કરેલી છે. જે બાળકો ના માતા પિતા બાળકો પ્રત્યે વધારે અપેક્ષા રાખે છે કે એનો પુત્ર ભણવામાં આગળ હોય, હોશિયાર હોય, સારા માર્ક્સ લાવે, સારા નંબર લાવે, એના બાળકોને ઘોડાની જેમ દોડાવતા હોય છે. શિક્ષણમાં બાળકની એક પણ જાતની કોઈ પણ વાત છે એ માતા પિતા અત્યારે સમજી નથી શકતા. બાળકનું બાળપણ ક્યારે પૂરું થઈ જાય છે એ પણ એના માતા પિતાને ખ્યાલ નથી રહેતો. એટલો એ બાળકને દોડાવવામાં આવે છે શિક્ષણમાં કે સારા માર્ક્સ લાવે, એ સારા નંબર લાવે. બરાબર? સાચું શિક્ષણ જરૂરી છે, પણ જ્યારે માતા પિતા ઘડપણમાં પ્રવેશે છે ત્યારે શિક્ષણને પણ એના માટે બાળકોનો પ્રેમ, બાળકોની હૂંફ, બાળકોનો સહારો જરૂરી બનતો હોય છે. ખરેખર બાળકની જ્યારે માતા પિતાને જરૂર હોય છે, મોટા થાય છે બાળકો અને જ્યારે માતા પિતા વૃદ્ધાવસ્થામાં પ્રવેશે છે ત્યારે જ્યારે એવું લાગે કે ઘડપણનો સહારો એ બનશે અને એ જ બાળકને એટલો ગણાવીને આગળ લાવવામાં આવ્યો હોય છે કે એના માતા પિતા પાસે એના માટે સમય નથી રહેતો, ત્યારે હદ અફસોસ છે એ થતો હોય છે. અહીંયા પાઠની અંદર એવી જ વાત કરવામાં આવી છે. બે બાળકો છે, એ બે બાળકોની વાત કરવામાં આવી છે, સૌરભ અને અંકિત. બરાબર? આ બે બાળકો છે એ બે બાળકો પોતાના માતા પિતા માટે કેટલો સમય કાઢે છે એ આ પાઠમાં બતાવવામાં આવ્યું છે. આપણે જોઈએ તો વિનુ કાકા અને મંજુ કાકી એ બે પતિ પત્ની છે. પાઠની અંદર આવતા પાત્રો છે એને પહેલા જોઈ લઈએ છીએ. વિનુ કાકા અને મંજુ કાકી છે, બે પતિ પત્ની છે. એના પુત્રનું નામ છે સૌરભ. બરાબર? આની વાત પાઠમાં અલગ કરવામાં આવે છે. ત્યાર પછી સંજયભાઈ અને નીનાબહેન એ બે પતિ પત્ની છે. એના બે પુત્રો છે, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ છે અંકિત, પુત્રીનું નામ છે ફોરમ. અંકિત છે એની પત્નીનું નામ હોય છે નંદા, અને નંદા અને અંકિતના પુત્રનું નામ હોય છે યશ. આટલા પાત્રો છે એ આ ચેપ્ટરની અંદર આવે છે. તમે જ્યારે આ ચેપ્ટરના પ્રશ્ન લખો છો ત્યારે પાત્રો પણ લખી નાખો છો, કેમ કે પૂછાય છે. બરાબર? વિનુ કાકા સૌરભ ના શિક્ષણ બાબતે થોડા વધારે ઊંડા ઉતરેલા હોય છે. વિનુ કાકાના વિચાર એવા હોય છે કે બાળકોનું નામ છે એ પેપરમાં આવવું જોઈએ, મોટા મોટા મેડલ, એવોર્ડ છે એ શિક્ષણને લઈને જીતવાના હોય, એવો બધો વિચાર છે એ વિનુ કાકાનો છે. એટલા માટે સૌરભને એટલો દોડાવે છે શિક્ષણની બાબતમાં. સૌરભનું બાળપણ શું છે એ ખુદ સૌરભને પણ ખબર નથી રહેતી. સંજયભાઈ અને નીનાબહેનના પુત્રનું નામ છે અંકિત. અંકિત છે એ ઘરની દરેક પરિસ્થિતિમાં એના મમ્મી પપ્પાની સાથે રહે અને જીવતો હોય છે. જ્યારે એના મમ્મીને એની જરૂર હોય છે ત્યારે પણ એ સાથ આપે છે. જ્યારે સંજયભાઈનો એક્સિડન્ટ થાય છે ત્યારે પણ
એ ઘરમાં એટલું ધ્યાન આપતો હોય છે. બાળપણ એટલું સરસ અંકિતનું પસાર થયું હોય છે પોતાના વડીલોની હૂંફ મેળવીને. તો જ્યારે ગઢપણમાં બાળકોની જરૂર પડે છે ત્યારે એકદમ સરસ રીતે અંકિત છે એના મમ્મી અને એની બહેનને સાચવતો હોય છે. સંજયભાઈનું મૃત્યુ થઈ જતું હોય છે. જ્યારે વિનુ કાકા અને મંજુ કાકીનું ગઢપણ એકદમ ખરાબ રીતે પસાર થાય છે. એનો પુત્ર સૌરભ છે એ ભણી ગણીને મોટો ડોક્ટર બની ગયો હોય છે અને એ અમેરિકામાં જાય છે. બરાબર, અમેરિકામાં સૌરભ છે એ ત્યાં સ્થાયી થાય છે, ત્યાં જ મેરેજ કરે છે. અમેરિકામાં એની પાસે ગાડી, બંગલો, સૌરભ પાસે બધું જ છે. નથી તો એક મા બાપ માટેનો ટાઈમ, એના માતા પિતાની સમય ફાળવી શકે એટલો ટાઈમ એની પાસે નથી, એટલો સમય એની પાસે નથી. એનું બહુ જ દુઃખ છે વિનુ કાકાને થાય છે. એને એવું થાય છે કે ભણાવીને મેં એને એટલો બધો મોટો કર્યો તો હવે એને જ મારી પાસે ટાઈમ નથી. બસ આવી કંઈક વાર્તા છે એ રેસના ઘોડાની અંદર આપેલી છે કે બાળકને રેસમાં મૂકેલા ઘોડાની જેમ ના દોડાવવા જોઈએ શિક્ષણમાં. બરાબર, ધીમે ધીમે ચેપ્ટર જોતા જઈએ છીએ. ચેપ્ટરમાં શું કહેવા માંગે છે? તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો સાથે ખુલ્લી રાખજો, ના હોય તો અહીંયા ધ્યાન આપીને સાંભળજો. હું કહેતી જાઉં છું. સૌથી પહેલા જોઈએ છે આપણે કવિ પરિચય, લેખકનો પરિચય જોઈએ છે, સર્જક પરિચય જોઈએ છે. વર્ષા આડાલે છે. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. રંગભૂમિ સાથે એટલે કે નાટક મંચ સાથે જોડાયેલા હતા. ગાંઠ છૂટ્યાની વેડા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેત પંખી વગેરે એમના નવલકથાઓ છે. બરાબર, હવે નીચેનો પેરેગ્રાફ જોઈએ. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. બાળકને સારો માણસ બનાવવાનો છે. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. એ બાબતે લાલબત્તી ધરતી આ વાર્તા છે. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે. ગઢપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે. ડોક્ટર બનીને પરદેશ જનારા છોકરા કરતા દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતા દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે. એવા ઘણા મુદ્દા પર આ વાર્તા છે એ પ્રકાશ ફેંકે છે. બરાબર, ચાલો હવે ધીમે ધીમે નવલિકા છે એ જોતા જઈએ શું કહેવા માંગે છે. વિનુ કાકા વાતમાં કહેતા હતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. નિશાન ઊંચું રાખવું એટલે કે ધ્યેય છે આપણો ઊંચો હોવો જોઈએ એવું વિનુ કાકા છે એ બાળકોને સમજાવતા હોય છે. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? કેમ કે વિનુ કાકા અને નીનાબેન સંજયભાઈ છે એ આજુબાજુમાં રહેતા હોય છે. એટલે વિનુ કાકા સૌરભ અને અંકિત બેને એટલું ભણાવતા હોય છે. જેટલું અંકિતમાં ધ્યાન સૌરભમાં ધ્યાન આપે છે એટલું જ અંકિતમાં પણ ધ્યાન આપતા હોય છે. એટલે વિનુ કાકા છે બાળકોને એવી શીખ આપતા કે આપણું નિશાન છે, આપણું ધ્યેય છે એ હંમેશા ઊંચું હોવું જોઈએ. વિનુ કાકા ઘર લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસીને સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે, પણ લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, બસ સબ ક્યાં બાત હૈ. વિનુ કાકાનો આગ્રહ એવો હતો. એ બાળકોને એવું સમજાવતા કે સામાન્ય તો બધા ભણે, પણ કોઈ આગળ કેમ આવે તો કે લાંબી ડિગ્રી છે એ મેળવે, હરીફાઈમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ આવે, ફોટા આવે, એ રીતે ભણતર છે એ હોવું જોઈએ. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો, નીનાબેન અને સંજયને સંતોષ થતો કે વિનુ કાકા છે એ અંકિતને પણ સારું શિક્ષણ આપે છે. એટલા માટે અંકિતને સલાહ શીખવણ આપવાની અમારે જરૂર નહીં રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે,
અને પછી આવી બધી વાતો છે એ કરે છે. એ બાળકોને બહાર રમવા જવા માટે ક્યારે વિનુ કાકા છે એ આગ્રહ ના કરતા, પણ ઘરની અંદર કઈ રમતો રમાય એ રીતે વિનુ કાકા એ છોકરાઓને આગળ. બંનેની ઉંમરમાં જાજો ફરક ન હતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, ટીવી પર નેશનલ જ્યોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. બાળકો ટીવી ઉપર શું જોતા આ પ્રશ્ન પૂછાય છે, તો કા નેશનલ જ્યોગ્રાફી અથવા તો ડિસ્કવરીની ચેનલ છે એ બાળકો જોવાનો આગ્રહ રાખતા. વિનુ કાકા એવો આગ્રહ રખાવતા. તમે તો છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે, મંજુ કાકી એવું કહેતા. રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો. બાળક છે એને બહાર શેરીમાં રમવા દો, એની ઉંમરના જે બાળકો છે એની સાથે રમવા દો એમ કે છે મંજુ કાકી. કેમ કે મંજુ કાકી આ બધાને ખિલાફ હતા. બાળકને એનું બાળપણ છે એ માણવા દેવું જોઈએ એવું માનતા હતા. સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે? નિર્ભેળ નિર્દોષ આનંદની. વિનુ કાકા એવું પૂછે છે કે બાકીના છોકરાઓને યારે એ રમશે તો એને શું મળશે? તો મંજુ કાકી શું કહે છે કે નિર્દોષ આનંદ મળશે. જો અત્યારે એના ચહેરા પર આનંદ તો છે જ ને. કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમનો છે. બાળક અત્યારે ખુશ છે શું કામે? તો કે એને તમે આઈસ્ક્રીમ આપ્યું છે એટલા માટે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. કેમ કે એટલું જ વિનુ કાકા ધ્યાન આપતા હતા બે બાળકોમાં. મંજુ મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. વિનુ કાકાનો આગ્રહ એવો હતો કે સમાજમાં પોતાનું સ્થાન બાળક ટકાવી રાખવો જોઈએ ભણીને આવે, પણ ઘર પહેલા જરૂરી છે. તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. જો સમાજમાં આપણું સ્થાન કે ટકાવી રાખવું હોય તો ઘોડાની જેમ બાળકને પણ દોડાવવો પડશે એમ કે છે. જે હારી ગયા છે એનો કોઈ સમાજમાં ભાવ પૂછતું નથી. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને એસએસસી નું પરિણામ આવ્યું. ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું, એમાં પ્રથમ નંબરે કોણ આવે છે એવો પ્રશ્ન પૂછાય છે. તો ઝૂંપડપટ્ટીનો બાળક છે આવે. એની પાસે કોઈ સફળતા નથી હોતી, પણ એ બાળકમાં એટલી લગન હોય છે, એટલી ધગસ હોય છે કે ગમે તે પરિસ્થિતિમાં બેસીને એ આગળ ભણી શકે. તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વિફર્યા એટલે કે ગુસ્સે છે કે જે બાળક નાનું છે છતાં એના કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરી દેવા છે. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ. કેટલામા ધોરણથી કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરવા દા? તો કે 5મા ધોરણથી. સૌરભ ના પાડી દે બેટા પપ્પાને. જોઉં છું કે કેમ તને પરાણે લઈ જાય છે. મંજુ કાકી ના પાડે છે, સૌરભને કહે છે કે સૌરભ તું ના પાડી દે, કોમ્પ્યુટર ક્લાસમાં તારે નથી જોવું. પણ સૌરભ છે એ માનતો નથી. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી મારે કોમ્પ્યુટર શીખવું જ છે. પછી ક્લાસમાં મારો વટ પડી જશે. એને કોમ્પ્યુટર આવડે એટલા માટે નથી જોવું, પણ સૌરભનો ક્લાસમાં વટ પડે એ માટે થઈને એને કોમ્પ્યુટર ક્લાસ શીખવા છે. મંજુ કાકીએ બે હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજો. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ. સંજયભાઈ ને વિનુ કાકા ઉપર નીચેના એક જ મકાનમાં રહેતા હતા. અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નહોતી. એ ઘરે આવ્યા છે એટલા માટે. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો. શું કામ વિનુ કાકા છે સંજયભાઈની ઘરે આવ્યા હતા? તો કે સૌરભ છે તો કોમ્પ્યુટર ક્લાસમાં જવાનો જ છે, પણ સૌરભની સાથે અંકિત છે એ પણ કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરે એટલા માટે એ કહેવા માટે આવ્યા હોય છે. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો. જોકે ફી ઘણી વધારે હતી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એવું વિચારી અમે પણ સંજય અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક એવી રીતે જવાનું.
જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ક્યાંથી એને ખબર પડે કે પોતાના માટે શું સારું છે શું ખરાબ છે? અંકિતને અત્યારે કોમ્પ્યુટર ક્લાસમાં નથી જવું કેમ કે એના માટે રમવાનો ટાઈમ નથી રહેતો, પણ સંજયભાઈ અને નીનાબેન એવું સમજે છે કે બાળક છે પોતાના ભવિષ્યનું સારું અત્યારથી ના વિચારી શકે, એના માટે આપણે જ વિચારવું પડે. પણ અંકિત છે એ થોડોક નાખુશ લાગે છે. ઘરથી નજીકના બાળ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગારનો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી. નીનાબહેન છે એક ગરીબ બાળકો છે, એ ગરીબ બાળકોને ભણાવે છે એમનેમ ફ્રીમાં, ખાલી પોતાને આનંદ મળે, સંતોષ મળે એના માટે. એની પાસેથી પગાર નથી કે ફી નથી લેતી. એ બાળકો પણ મારી સાથે હળીમળી ગયા હતા. તો એ ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. ફ્રીમાં બાળકોને ભણાવવાનું છોડી દે છે અને ટ્યુશન શરૂ કરી દે છે. હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. નીનાબહેનને સંતોષ હતો કે સારું, વિનુ કાકા જેટલું સૌરભનું ધ્યાન આપે છે એટલું જ અંકિતનું પણ રાખે છે, તો સારા પાડોશી આપણે એને મળ્યા છે. શેનું ઘડતર નીનાબહેન? મંજુ કાકી બોલે છે. હવે એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. આ ડાકણા ટોચી ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે એ તમને નથી દેખાતી? જે રીતે બાળકોને ટોકવામાં આવે છે તો એ બાળકને પીડા થાય છે, એનું બાળપણ છીનવાય છે, એ કોઈ નથી જોઈ શકતું એમ કે છે. જુઓ મંજુબહેન, આપણે મધ્યમ વર્ગના માણસ, મંજુબેન ને નીનાબેન કે છે, તમારી ને મારી પાસે કોઈ ઇન્ડસ્ટ્રી નથી, એટલે કે કોઈ કારખાના નથી આપણી પાસે કે દીકરો સીધો એર કન્ડિશન કેબિનમાં બેસી જાય. જો કોઈ કારખાના હોત તો એ ના ભણે તો પણ ચાલે, પણ આપણી પાસે એવું કંઈ છે નહીં. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી? હું માં છું, દુશ્મન તો નથી ને? શું કે છે? હું પણ એક માં છું, મને પણ બાળક અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક પીડાય છે. હું એની દુશ્મન તો નથી ને એમ કે છે. તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. મંજુ કાકી કહે છે એ બે બાપ દીકરાની વચ્ચે હું છે એ એકલી પડી ગઈ છું એમ કે છે. વિનુ કાકા છે એ મારા દીકરાને એટલે કે સૌરભને રેસમાં જેમ ઘોડો દોડાવવામાં આવે એવી રીતે દોડાવે છે અને હું કાંઈ નથી કહી શકતી. વિનુ કાકાને તમારા માટે ખૂબ લાગણી છે, નહીં જણાતી હોય? આ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. જે રીતે સૌરભને વિનુ કાકા ભણાવે છે, શિક્ષણમાં જે રીતે એને આગળ લાવે છે, એ વાતે ક્યાંક ને ક્યાંક મંજુ કાકી દુઃખી છે એટલા માટે કેમ કે સૌરભનું બાળપણ છે છીનવાઈ રહ્યું છે. અરે નાના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો છો. તો તમે જે બોલો છો એ સાચું એમ કહે છે કે થોડા વખતમાં બધું સારું થઈ જવાનું હોય તો સારું. આગળનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું કે વધારે પાઠની અંદર શું કહેવા માંગે છે. આ ચેપ્ટરને આપણે ભાગ 1 એમ આપીશું કેમ કે બીજો ભાગ છે આગળના